એક બાપા વાડીએથી આવી અને ઘેરે એને ઘરવાળીને બોલાવી મળ્યા, એ જમના હો, ક્યાં છો? તો ઓલા માડી રહોડામાંથી બહાર એવા કામ કરતા કરતા, બોલો ને વળી આવ્યા વાડીએથી? ઓલો કે હા, હું કે આવે છે ને કે હજામત કરાવતો આવું. એમ કરીને દાદા નીકળી ગયા બહાર હજામત કરાવવા વાળંદની દુકાને, વાળ કપાવવા દાઢી કરાવવા. તો અહીંયા વાળંદની દુકાને પગ્યા ને તે ઓલો ત્યાં બીજા કોઈ ને ડાય મારતો હશે, વાળ કાળા એવું કરતો હશે. તે દાદા ત્યાં કહે, બટા હજામત કરી દે મને લે. ઓલો કે દાદા 5 મિનિટ બે હોય કે હું આને ડાય મારી દઉં. તો દાદા વિચાર આને કોની કે ગાંડી મારી ગયું તો તું ડાય મારીશો? કે દાદા એવું નથી, કે આને છે ને વાળ કાળા ને મૂછું કાળી કરવી એને કે ડાય મારી કહેવાય. એ કે ઠીક, એ કે મારો દીકરો મૂછું કાળી થાય? દાદા કે ઓલો કે હા થાય ને. તો કે પેલા મારો દીકરો વાળ કાપી દે, પછી દાઢી કરી દે ને પછી કાંઈ કાળા લપેટા મારી દે કે મસ્ત, કે કાળી ભમરી જેવી મૂછું કરી દે. એક તો મૂછું મોટી મોટી કરી દીધી હો, ઓલા વાળ કાપ્યા દાઢી કરી દીધી, મૂછું કરી દીધી એકદમ કાળી ભમર જેવી, ને માથે પાઘડીને કાળી મૂછું દાઢી કરાવીને દાદા એવા ઘેરે. તો ઘેરે આવીને અંદર આમ બરાબર ડેલીમાં પગ મૂક્યો ને તો ખોખારો ખાતા દાદા તો માડી આમ નેસવા મળ્યા, એ આવો ભાઈ આવો, તમારા દાદા તો હજામત કરાવવા ગયા. એ કે તારો એ કે ભાઈ વાળીની થામા, કે તારો ડોહો હું છું દાદા કે. મારે આમ નેસવા મળી ગઈ, ઓહો તમને કે આ ઉંમરે કે હું કાળોતરો કર્યો તો આ ઉંમરે આવું હુજ્યું કાળું કરાવવાનું. દાદા કઈ ફેશન છે અત્યારના છોકરાઓની, પણ એ કે તમે ગઢા તમારી ઉંમર છે કે આ કંઈ કરાવવાની માડી કે સાના મુના કે ઘેરે બેઠા હોત તો